આ તરફ વડોદરા આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી। છાણી સરકારી હોસ્પિટલમાં ટેસ્ટિંગ કિટ્સ ખૂટી પડી હતી। છાણી સીએચસી સેન્ટરના સ્ટાફે આ કબૂલાત કરી છે। મહિનાઓથી મહત્વના રિપોર્ટ બંધ હાલતમાં છે। સીઆરપી અને વિટામિન્સ તપાસની કિટ જ છે જ નહીં। નિદાન વગર દર્દીઓનો ઇલાજ આખરે કેવી રીતે કરવો? ગરીબ દર્દીઓ ખાનગી લેબમાં જવા મજબૂર બન્યા છે। વડોદરામાં કરોડોના ખર્ચે હાલ અહીંયા સીએચસી સેન્ટર બનાવી દેવાયા। ઇમારતો બહુ મોટી છે, પરંતુ જે આરોગ્યની દ્રષ્ટિએ આ ઇમારતો બનાવવામાં આવી તે અહીંયા દવાઓ જ નથી, એટલે કે ટેસ્ટિંગની કીટ અહીંયા અવેલેબલ નથી। હાલ અહીંયા છાણી સીએચસી ખાતે અમે અહીંયા આવ્યા છે રિયાલિટી ચેક માટે। જે અહીંયા નર્સ છે તે પણ અહીંયા ટેસ્ટિંગ કરી રહ્યા છે, તેમની સાથે અહીંયા વાત કરીએ। મેમ, સીઆરપી કીટ છે આપણી પાસે? ना सर, सीआरपी किट नहीं है। यूरिक एसिडની यूरिक एसिड, रीएजेंट किट છે આપણી પાસે? हाँ यूरिक एसिड की है। B12 की किट है अपने पास? B12 की नहीं है। विटामिन डी रीएजेंट नहीं है। ओके। एसजीपीटी किट? एसजीपीटी भी नहीं है। थायराइड की किट है? नहीं। ये आर्यन प्रोफाइल नहीं है। तो ये कितने टाइम से नहीं है? एकदम ये 4 महीने से नहीं है। ये मांगी है सही? हाँ मांगी है। मेल किया है कि क्या? हम इंडियन भरते हैं उसमें दिया है। अच्छा, 4 महीने से आया ही नहीं है? नहीं। अच्छा, तो ये कहाँ जाते हैं फिर ये लोग? बाहर का लिखते थे? हाँ बाहर। બહાર જના પડતા। હાલ અહીંયા સ્ટાફ એવું કહી રહ્યો છે કે 6 થી 7 જે કીટ હોવી જોઈએ ટેસ્ટિંગની તે જ નથી, તો પછી આ દર્દીઓ ક્યાં જાય તે એક અહીંયા સવાલ છે। આપ લોગ ભી यहाँ टेस्टिंग के लिए आए हो? टेस्टिंग માટે આયા છો અહીંયા? हाँ, કીટ છે આ લોકો પાસે? मैं तो पहली वक्त आई छे। अच्छा, तुम टेस्टिंग के लिए आए हो? हाँ, अच्छा, है इनके पास? टेस्ट करते हैं? अभी पहली बार मैं आई हूँ। सब બધા પહેલી વાર આયા તમે લોકો? પહેલી વાર જ આયા? હાલ અહીંયા બધા પહેલી વાર આવ્યા છે, પરંતુ સ્ટાફ એવું કબૂલાત કરે છે કે તેમની પાસે કોઈ પણ પ્રકારની ટેસ્ટિંગ કીટ નથી, એટલે કે કરોડોના ખર્ચે અહીંયા સીએચસી સેન્ટર બાંધી દેવામાં આવ્યા છે। પરંતુ વાસ્તવિકતા એ છે કે જે લેબ ટેસ્ટિંગ થવું જોઈએ, જે નિદાન માટેની પ્રાથમિક જરૂરિયાત છે, જે પ્રાથમિક સ્ટેજ છે, ફર્સ્ટ સ્ટેજ છે નિદાન માટેનો, એ ટેસ્ટિંગ કીટ જ નથી, તો પછી કોઈ પણ વ્યક્તિને કયો રોગ છે તેની દવા કેવી રીતે કરવી તે એક સવાલ છે। અને સ્ટાફ એવું પણ કહી રહ્યો છે કે 4 મહિનાથી રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ હજુ સુધી આ કીટ ઉપલબ્ધ કરવામાં નથી આવી। ત્યારે હવે આ કીટ ક્યારે આવે છે તે એક સવાલ છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। એટલે કે સીએચસી સેન્ટર છે, ગરીબ દર્દીઓ ત્યાં આવે છે, પરંતુ સારવાર કરી તે શક્ય બને, કારણ કે જો નિદાનની કીટ જ ના હોય, ના એમની પાસે યુરિક એસિડની કીટ છે, ના B12ની કીટ છે, ના સીઆરપીની કીટ છે, સીએચસી સેન્ટરમાં સારા છે પણ અંદર દવા જ વડોદરા મહાનગર સેવા સદનમાં અનફોર્ચ્યુનેટલી જેમ અમદાવાદ, સુરત છે એમ કોઈ હોસ્પિટલ કોર્પોરેશનની પોતાની નથી। ઘણા વખત પછી 4 ઝોનમાં 4 સીએચસી બનાવ્યા, એમાં ખૂબ ખર્ચો કર્યો। ખર્ચો કર્યા પછી શરૂ કરવામાં પહેલાં તો ડિલે કર્યું, અદ્યતન લેબ બનાવી। એમાં વડોદરા શહેરમાં પીએચસી અને સીએચસીમાં સરવાળો મારીએ તો 50થી વધારે લેબ ટેકનિશિયન, એવરેજ 50,000 સેલરી હોય, એટલે મહિને 25 લાખનો પગાર એમનો, તથા 4 રેડિયોલોજિસ્ટની સેલરી ગણો તો 30 લાખ રૂપિયાની સેલરી દર મહિને કર્યા પછી ટેસ્ટિંગ માટે કીટો ના હોય, કાં તો રીએજન્ટ ના હોય, એટલે ટેસ્ટ પોસિબલ ના હોય, તો આ સદંતર વેસ્ટ, ટેક્સપેયરના પૈસાનો વેસ્ટ છે। ગરીબ પેશન્ટ જ્યારે સીએચસી કે પીએચસી પર જાય છે અને એ લોકોની તપાસ નથી થતી, તો નિદાન કરવા પ્રાઇવેટ લેબમાં જવા મજબૂર થાય છે। કાં તો પ્રાઇવેટ લેબ જોડે ટાઈઅપ હોય ને ભ્રષ્ટાચાર હોય, એટલે આ કીટો અને રીએજન્ટ ટાઈમલી નથી આવતા। ભારતીય જનતા પાર્ટી આવી ગોઠવણોમાં માહિર છે, જેવી રીતના MS યુનિવર્સિટીને ક્વોલિટી પર, પ્રાઇવેટ કોલેજીસને ફેવર કરવા MS યુનિવર્સિટીની ક્વોલિટી જે પહેલાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટી હતી એને પૂરી કરી નાખી। એ રીતના હવે પીએચસી સીએચસી પર જ્યારે દવા અને કીટો નથી અવેલેબલ, અમારો પ્રશ્ન એ છે કે સીઆરપી જેવી બેઝિક કીટ 6-7 મહિનાથી નથી અવેલેબલ, તો સીઆરપીના ટેસ્ટ વગર કેવી રીતના નિદાન થશે? થાઇરોઇડ ફંક્શનના ટેસ્ટ પોસિબલ નથી, કારણ કે રીએજન્ટ્સ નથી, યુરિક એસિડ નથી મપાતું, એસજીપીટી એસજીઓટીની કિટ્સ અવેલેબલ નથી, કેલ્શિયમ આયર્ન પ્રોફાઇલ કરવા માટે ટેસ્ટની સુવિધા નથી। આ બધું 2-2, 3-3 મહિના, 6-6 મહિનાથી જ્યારે કીટો નથી, અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક સ્ટોક રિપ્લેનિશ થાય અને એન્શ્યોર કરવામાં આવે કે આ કોઈ બી દિવસ આ કીટો ખૂટે નહીં, તો જ જે આપણે સ્ટાફને ફેસિલિટી કરી છે જસ્ટિફાય થાય ને ગરીબ લોકોને મજબૂરીમાં પ્રાઇવેટ લેબમાં જવું ના પડે। કેવી રીતે ધ્યાનમાં આવ્યું કે આ દવા